Hello student, welcome to પરિશ્રમ સ્કૂલ. ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પ્રકરણ નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર નંબર 5 કે 5મા વિષય આપણે ડિસ્કશન કરીશું, જેમનું નામ છે એમ કોમર્સનો પરિચય. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામમાં 6 માર્ક્સનું પૂછાશે, એટલે આપણે એ રીતે એની તૈયારી કરશું. મોબાઈલ કોમર્સને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ કોમર્સનું પૂરું નામ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. એમ કોમર્સ એટલે મોબાઈલ કોમર્સ. તે મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈપણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણને રજૂ કરે છે. ચાલો, એમ કોમર્સ એટલે મોબાઈલ કોમર્સ. તો કે કોમર્સ શું છે? તો કે તમારી પાસે સ્માર્ટફોન હોય, ટેબ્લેટ હોય, બરાબર, એના દ્વારા મોબાઈલ સાધનનો ઉપયોગ કરી ઇન્ટરનેટની મદદથી તમે ખરીદી અને વેચાણ કરો છો, એને કહેવાય એમ કોમર્સ. એમ કોમર્સ ઉપયોગકર્તાને લવચિકતા અને સાર્વત્રિકતાના લાભ પૂરા પાડે છે. મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટરના ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યાવસાયિક વ્યવહાર કરી શકે છે. આને લગતા ઉપકરણો ઉપયોગકર્તા જ્યાં જાય ત્યાં તેની પાસે જ હોય છે, જે કોઈપણ સ્થળેથી ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બનાવે છે. પરિવહન વખતે તે વાસ્તવિક સમયના વ્યવહારની સુવિધા આપે છે. સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા દિન પ્રતિદિન થતી વૃદ્ધિને કારણે વધુને વધુ ઉપયોગકર્તાઓ એમ કોમર્સ તરફ વળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે સ્માર્ટફોન તમે જે યુઝ કરો છો, મોબાઈલ ફોન જે યુઝ કરો છો, એના માટે તમારે ગ્રાહકોએ કોમ્પ્યુટર કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર રહેવાની જરૂર રહેતી નથી. કેમ કે આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મોબાઈલ 24 કલાક સાથે જ હોય છે. તો તમે એના દ્વારા કોઈ પણ સ્થળેથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી ખરીદી કરી શકો છો. ઓકે, એટલે તમારો પરિવહન સમય પણ બચે છે. એનો મતલબ કે આવવા જવાનો સમય પણ તમારો બચી શકે છે. અને આજે આપણે દિન પ્રતિદિન જોતા જ રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ મોબાઈલ, ટેબ્લેટ, સ્માર્ટફોનમાં આગળ ને આગળ કેટલું અપડેટ આવ્યા જ રાખે છે, બરાબર. હવે એમ કોમર્સના કેટલાક ઉદાહરણો નીચે આપણે આપ્યા છે કે આપણે એમ કોમર્સ દ્વારા ક્યાં કાર્ય કરી શકીએ. પહેલું છે હવાઈ ટિકિટ, એટલે કે આપણે ઓનલાઈન પ્લેનની ટિકિટ બુક કરી શકીએ. ચલચિત્રની ટિકિટ ખરીદવી એટલે આપણે મૂવીઝની ટિકિટ બુક કરી શકીએ. રેસ્ટોરન્ટ અને આરક્ષણનું બુકિંગ કરી શકીએ. હોટલનું બુકિંગ કરી શકીએ. શેરનું પૃથ્થકરણ કરી શકીએ. ઓકે. હવે બેંક અને તેના જેવા અન્ય વાણિજ્યિક સંસ્થાઓ પોતાના વ્યવસાયને સુરક્ષિત રાખવા એમ કોમર્સનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની શિલ્લક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા આપે છે. આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે તમે ઘર બેઠા બેંકના હોલ ટોટલી કામ કરી શકો છો. કે તેમાં એવી બધી બેંક્સ, એવી મોસ્ટ ઓફ બેંક આપને એવી સુવિધા આપે છે કે એના માટે એક પ્રોસેસ હોય છે. પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી તમારા મોબાઈલમાં એની નાનકડી એવી એપ્સ તમે ઇન્સ્ટોલ કરી શકો છો, જેમાં તમે ઘર બેઠા તમારી બેલેન્સ જાણી શકવી, શેર બજારમાં વધઘટ, ખરીદ વેચાણ, તમે કાંઈ પણ કરવું હોય તો તમે પેમેન્ટ કરી શકો છો. એવા બધા જ કામકાજ તમે ઘરે બેઠા કરી શકો છો, જેને આપણે મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ તરીકે ઓળખીશું. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓ પણ હવે પ્રચલિત બની રહી છે. તેને આપણે મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખીશું. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા આપણે વ્યક્તિઓ મોબાઈલ દ્વારા શેરની લેવેચ કરતા હોય છે, બરાબર. મોબાઈલ દ્વારા શેરને ખરીદવી, વેચવું, બરાબર, એને આપણે શું કહેશું? મોબાઈલ બ્રોકરેજ. મોબાઈલ સંબંધિત સેવાઓની માંગણી સાથે આપણે મોબાઈલમાં એની સિવાય તો કે સમાચાર એટલે આપણે ન્યૂઝ પણ જોઈ શકીએ. સ્પોર્ટ રિલેટેડ, રમતગમત વિશે પણ આપણે માહિતી મળી શકશે. અને મનોરંજનમાં તો આપણે અવ્વલ નંબર ઉપર જ છીએ. કહેવાય ગેમ્સ છે, વિડીયો છે, મૂવીઝ છે,
બરાબર, એવું બધું મનોરંજન માટે પણ આપણે જોઈ શકશું. ખરીદી અને આરક્ષણ અંગેની માહિતી પણ એમાં આપણે બધી ડિટેલ્સ આપણે જોઈ શકાશે. ઓકે, હવે એ હતું મોબાઈલ કોમર્સનો પરિચય. હવે આપણે જોશું કે મોબાઈલ કોમર્સથી આપણે કેવા કેવા પ્રકારના ફાયદા થશે. મોબાઈલ ઉપયોગકર્તામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે અને તે હવે માત્ર પ્રત્યાયન વ્યવહાર એટલે કે પરસ્પર વાત કરવા પૂરતું સીમિત રહ્યું નથી. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે મોબાઈલથી આપણે ખાલી વાતચીત જ કરી શકતા નથી, કેમ કે એમાં દિન પ્રતિદિન એવા અપડેશન આવ્યા રાખે છે કે વાતની સાથે સાથે બીજા અનેક ફીચર્સ એમાં એડ થઈ ગયા છે. મોબાઈલ સંસ્થાઓ નવી સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોન સાથે આવી રહી છે, જેના દ્વારા ગ્રાહકને સરળતાથી લવચિકતા અને સુરક્ષા એક સાથે પૂરી પાડવામાં આવે છે. જો મોબાઈલ સંસ્થાઓ પણ એવી નવી સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોન બનાવતા થઈ ગયા છે કે જે ગ્રાહકોને વધારે સારી સરળતાથી ઇઝીલી એમાં એ બધી સગવડો આપી શકે અને એ સરળતાથી એનો ઉપયોગ કરી શકે. સહજ ઉપલબ્ધતા અને ગતિશીલતાને કારણે એમ કોમર્સ આજકાલ વધુ પ્રચલિત થઈ રહ્યું છે. વેબ વિકાસ કરતી સંસ્થાઓ પણ મોબાઈલ ઉપકરણ પર વેબસાઇટ યોગ્ય રીતે દર્શાવી શકાય તે માટે સક્રિયતા દાખવી રહ્યા છે. જો કોઈ એવી ઓર્ગેનાઇઝેશન હોય કે જે વેબ રિલેટેડ જ કામ કરતી હોય, એ પણ પોતાની વેબસાઇટને એવી રીતે બતાવવા ઉત્સુક છે કે જે ગ્રાહકોને ગમે, એટલે કે એમાં નવા અપડેશન લાવવા એ પણ સક્રિય છે. એમ કોમર્સ વાયરલેસ નેટવર્ક અને ઇન્ટરનેટનું એવું સંચાલન છે જેને હસ્તગત ઉપકરણ દ્વારા સતત પાસે રાખી શકાય છે. બરાબર, એમ કોમર્સ એટલે મોબાઈલ કોમર્સ આપણી પાસે જ હોય છે એટલે કન્ટિન્યુ આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ જ રહી શકીએ છીએ. ઇન્ટરનેટ અને ઈ કોમર્સના ફાયદા એમ કોમર્સ દ્વારા પણ ઉપલબ્ધ થાય છે. એમ કોમર્સના કેટલાક લાભ આપણે નીચે આપેલા છે, આપણે 1 by 1 જોશું. ફર્સ્ટ છે કે એમ કોમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરી પાડે છે. મોબાઈલ ઉપકરણ પરથી કેટલીક ક્લિક દ્વારા ઉપયોગકર્તા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, બેન્કિંગ અને મીડિયા ફાઇલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે. જો કે મોબાઈલ કોમર્સ દ્વારા કેટલીક ક્લિક યાની કે અમુક ક્લિક દ્વારા તે પરિવહનના સમય એટલે કે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય છે, કોઈ કાંઈ વર્ક કરતા હોય છે, તો એની સાથે સાથે એ એક ક્લિક દ્વારા ખરીદી કરી શકે છે, બેન્કિંગના કાંઈ પણ પ્રોસેસ કરી શકે છે, કોઈ ફાઇલ મીડિયા પરથી ડાઉનલોડ કરી શકે છે. બરાબર, પછી મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈ પણ સમય ને સ્થાન સંપર્ક કરી શકાય છે. જો પરોક્ષ રીતે, પ્રત્યક્ષની વાત નથી વિદ્યાર્થી મિત્રો, પરોક્ષ રીતે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થાને બરાબર આપણે એનો સંપર્ક કરી શકીએ છીએ. એના વ્યવહાર ખર્ચમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. ગ્રાહકે ઓર્ડર આપવા માટે ઓછો સમય લાગે છે, એના માટે પીસી કે લેપટોપની જરૂર રહેતી નથી, કેમ કે એ બધું કામ એ મોબાઈલ દ્વારા જ કરી શકે છે. અને વ્યાવસાયિક જે પ્રક્રિયાઓ છે, આખી જે પ્રોસેસ છે એ પણ એ વ્યવસ્થિત બનાવી શકે છે. વિશ્વના હરેક ખૂણે બેઠેલી વ્યક્તિઓ આના સંપર્કમાં આવી તે ખરીદી કરી શકે છે. અને વ્યવસાય માટે 24 કલાક અને 7 દિવસ આ પ્રક્રિયા ચાલુ જ રહી શકે છે. મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી એટલે કે ફ્લેક્સિબિલિટી એટલે કે ઇઝીલી તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અંગત કોમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે. જો કોમ્પ્યુટરની જેમ તમે મોબાઈલ થ્રુ પણ ચૂકવણી, કોઈ પણ બિલની ચૂકવણી, કોઈ પણ પેમેન્ટ તમે ચૂકવી શકો છો. સમયાધારિત જટિલ અને સંકટકાલીન માહિતી મોકલવામાં પણ આપણે ઉપયોગી રહે છે. ઘણીવાર આપણે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવી તો તમે ડાયરેક્ટ મોબાઈલ થ્રુ કનેક્ટ કરી શકો છો, એનો સંપર્ક સાધી શકો છો. હસ્તગત ઉપકરણોનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે. સ્થાન આધારિત વિનિયોગના
ઉદ્ભવથી ઉપયોગકર્તા સુસંગત માહિતી મેળવી શકે છે. આ પ્રકરણમાં આપણે એના વિશે આગળ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે જીપીએસ વિશે તો આપણે ખબર જ છે, એના વિશે વાત કરી છે. જે આગળ આખો એનો ટોપિક આપેલો છે ત્યારે હું તમને ડીપલી ડિસ્પ્લે કરીશ. મોબાઈલ ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય છે. જો અત્યારે ઘણીવાર આપણે ન્યૂઝ પણ જોતા હોય છે, એવી કોઈ પણ એલર્ટ હોય એ પણ આપણે તાત્કાલિક મોબાઈલ થ્રુ મળી શકે છે. વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ અને વધુ ઝડપી 3G સેવાઓની ઉપલબ્ધિને એમ કોમર્સને વધુ પ્રચલિત બનાવ્યું છે. થર્ડ જનરેશન નેટનું જે કનેક્શન છે, થર્ડ જનરેશન, એને લીધે આપણે એમ કોમર્સથી વધુ નજીક આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે અત્યારે તો આપણે 4G નો પણ ઉપયોગ કરતા થઈ ગયા છીએ. ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. હવાઈ કે ટ્રેનની અનુસૂચિ, વિલંબ કે રદ કર્યાની માહિતી ઉપયોગકર્તાને તેના મોબાઈલ ઉપકરણ પર વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય છે. એનો મતલબ કે આપણે તાત્કાલિક કોઈ પણ ટ્રેનની અથવા તો પ્લેનની ટિકિટ બુક કરતા હોય તો એની આખી ડિટેલ્સ આપને મળી શકે છે. અથવા તો કોઈ ટ્રેન કે પ્લેન થોડું લેટ હોય અથવા તો રદ થયું હોય તો એ ડાયરેક્ટ આપને એલર્ટ મોબાઈલ દ્વારા મેસેજ મળી શકે છે. આ બધા આપને ફાયદા હતા આપણા એમ કોમર્સના. હવે એની સાથે જ એના મર્યાદાઓ પણ છે વિદ્યાર્થી મિત્રો, એની લિમિટેશન પણ છે એમ કોમર્સની. એમ કોમર્સની લાભની યાદી ઘણી મોટી હોવા છતાં કેટલીક મર્યાદાઓ આપને એને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પોઈન્ટ છે, હાલમાં ઉપલબ્ધ હસ્તગત સાધનોની સ્ક્રીનનું મર્યાદિત કદ ધરાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, કેમ કે મોબાઈલની સ્ક્રીન જે છે એની સ્ક્રીનનું કદ લિમિટેડ છે. બરાબર, હસ્તગત એટલે કે એ બધા ઉપકરણો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેને તમે હાથમાં રાખી ઓપરેટ કરી શકો છો, એટલે એની સ્ક્રીન પણ લિમિટેડ જ હશે. તે ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતરમાં પણ મર્યાદિત છે. ઘણીવાર વિડીયો દર્શાવવા પણ મુશ્કેલ બને છે. જો કેમ કે વિદ્યાર્થી મિત્રો, નોર્મલી તમે જે પણ સ્ટોરેજ છે કોમ્પ્યુટરની તુલનામાં આપણે મોબાઈલમાં એ ઓછું હોય છે. એટલે ઘણીવાર આપણી ફાઇલ આપણે ટ્રાન્સફર કરતા હોય છે તો આપણી ફાઇલ મોટી હોવાને લીધે આપણે ડેટા ટ્રાન્સફર કરી શકતા નથી. એની તુલનામાં આપણે ઈ કોમર્સમાં આપણે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એમાંથી આપણે ડેટા ટ્રાન્સફર સ્પીડલી કરી શકીએ છીએ. ઘણીવાર આપણે મોબાઈલમાં વિડીયો પણ વ્યવસ્થિત આપણે દર્શાવી શકતા નથી. બરાબર, ઘણીવાર વિડીયો કોઈ મોટો હોય છે તો એને ડાઉનલોડ થતા પણ વાર લાગે છે. મેમરીમાં આપણે સ્પેસ ઓછી હોવાને લીધે એ ક્યારેક ડાઉનલોડ પણ નથી થઈ શકતું. અંગત કોમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટેનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે. જો અંગત કોમ્પ્યુટર એટલે આપણું પીસી, લેપટોપ, એની સરખામણીમાં આપણે ઉપયોગ કરતા જે એમ કોમર્સમાં જેનો ઇન્ટરફેસ છે એ ઓછો અનુકૂળ હોય છે. હમણાં જ મેં કીધું, કેમ કે આપણે આની સ્ક્રીન મોટી હોય છે એટલે અમુક પ્રકારની વસ્તુ તમારે ડિસ્પ્લે કરવા માટે, કોઈ ફાઇલને ડાઉનલોડ કરવા માટે, બરાબર, આપણે કોમ્પ્યુટર અથવા તો આપણું પીસી વધારે અનુકૂળ હોય છે, જ્યારે આમાં એનો ઇન્ટરફેસ ઓછો હોય છે. મોબાઈલ ઉપકરણ પાસે કોમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે. જો મોબાઈલમાં અમુક પ્રકારની સ્ટોરેજ ક્ષમતા લિમિટેશનમાં હોય, એની મેમરી પણ લિમિટેશન હોય. બરાબર, એટલે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે અમુક પ્રકાર સુધીના ડેટા તમે એમાં સ્ટોર કરી શકો છો. બરાબર, જ્યારે ઓમાં આપણે બહારથી પણ એવી હાર્ડ ડિસ્ક ઇન્સ્ટોલ કરીને વધારાના ડેટા, કોઈ વિડીયો હોય એને આપણે એમાં સંગ્રહ કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, જ્યારે એની તુલનામાં મોબાઈલ કોમર્સમાં આપણે મેમરી ક્ષમતા અને સંગ્રહ ક્ષમતા લિમિટેશનની હોય છે. એમ કોમર્સ વાયરલેસ નેટવર્ક પર ચાલે છે, જે વાયર યુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત છે. જો વિદ્યાર્થી મિત્રો, એમ કોમર્સ છે, મોબાઈલ કોમર્સ માટે આપણે કોઈ પણ પ્રકારનું નેટનું કેબલ આપણી સાથે કનેક્ટેડ હોતું
નથી. એનો મતલબ કે આપણે ડાયરેક્ટલી નેટનો ઉપયોગ કરી શકીએ છીએ વાયરલેસ નેટવર્ક. બરાબર, જે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં કેવું છે, ઓછું સુરક્ષિત છે. એમાં એટલું પૂરેપૂરું પ્રોટેક્શન આપણે મળતું નથી. વાયરયુક્ત નેટવર્કમાં જે પ્રોટેક્શન મળે છે એટલું પ્રોટેક્શન આપણે આ નેટવર્કમાં મળતું નથી. તે મર્યાદિત બેન્ડવિડ્થ ધરાવે છે. જો એની ગતિ કેવી છે, મર્યાદિત છે. બરાબર, કેમ કે મોબાઈલમાં વિદ્યાર્થી મિત્રો આપણે નેટની સ્પીડ 2G 3G 4G બરાબર એ પ્રમાણે આપણે આપણું કામ કરી શકીએ છીએ. જ્યારે કે આપણે ઈ કોમર્સમાં આપણે જોયું કે પીસી લેપટોપમાં આપણે એની સ્પીડ એનાથી વધારે પણ બેન્ડવિડ્થ વધારે પણ યુઝ કરી શકીએ છીએ. મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે. જો મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ તમે તમારા અંગત કોમ્પ્યુટરમાં બ્રોડબેન્ડનો યુઝ કરી શકો છો, એના થ્રુ તમે તમારી નેટની સ્પીડ વધારી શકો છો. પરંતુ એ પ્રોસેસ જો મારે મોબાઈલમાં વાયરલેસ બ્રોડબેન્ડ યુઝ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એના માટે થોડો ખર્ચ વધારે કરવો પડે છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઘણા આપણે ફાયદા આપણે એમ કોમર્સના જોયા, એની સામે ઘણી એની મર્યાદાઓ પણ તમને અહીંયા આપેલી છે કે એની સ્ક્રીનનું કદ નાનું છે, અમુક પ્રકારના લિમિટેશન ડેટા ફાઇલને ટ્રાન્સફર કરવામાં પણ મર્યાદિત હોય છે. કેમ કે ઘણીવાર એવું હોય કે મોબાઈલમાં અમુક એપ્સમાં લિમિટેડ ડેટા તમે ટ્રાન્સફર કરી શકો છો, એનાથી વધારે ડેટા ટ્રાન્સફર કરી શકો નહીં. મોબાઈલમાં આપણે અમુક પ્રકારની જ મેમરી ક્ષમતા હોય છે. બરાબર, જે વાયરલેસ નેટવર્ક વડે ચાલે છે, એટલે વાયરયુક્ત નેટવર્કનો ઉપયોગ આપણે કરી છીએ. એટલે વાયરવાળા નેટવર્કને આમાં થોડુંક આપણે પ્રોટેક્શન સુરક્ષિતતા ઓછી મળે છે, એની બેન્ડવિડ્થ પણ ઓછી છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ હતા આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એમ કોમર્સ, મોબાઈલ કોમર્સના ફાયદા